આ સાથે જ હવે તાપીના દ્રશ્યો પણ દેખાડી દઈએ। તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે। પાણીની ભરપૂર આવક થતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। વ્યારાના ભાનાવાડીથી વ્યારા તરફ જવાનો માર્ગ આખો પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે। હાલ પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। જો કે વાહન ચાલકો અને સ્થાનિક લોકોની સમસ્યા વધી ગઈ છે। ભારે વરસાદને કારણે આસપાસના ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જિલ્લામાં હાલ 6 જેટલા રસ્તા પર પાણી ફરી વળતા હાલ 6 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ યથાવત છે, જેના કારણે નદી નાળામાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે। ગત રાત્રિથી વરસાદનું જોર વધતા હવે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો આના કારણે પ્રભાવિત થઈ રહ્યા છે। મારી પાસે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વ્યારા તાલુકાના ભાનાવડી ગામનો દ્રશ્ય છે, જ્યાં ભાનાવડી ગામને જોડતો માર્ગ પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાના કારણે 10 થી વધુ ગામોનો હાલ સંપર્ક તૂટ્યા છે। બીજી તરફ ખેતરોમાં પાણી ફરી વળવાના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। આજ મુજબ વ્યારા તાલુકાના અને વાલોડ તાલુકાના કેટલાક ગામોમાં પ્રભાવિત થઈ રહ્યા છે। વાલોડ તાલુકાના 5 થી વધુ ગામોમાં આ રીતની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અવરજવર અટકી પડી છે। અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી। તો તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી નાળા છલોછલ ભરાઈ ગયા છે। તાપી જિલ્લાના લો લેવલ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। વાલોડના 5, સોનગઢના 2 રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। જોકે તકેદારીના ભાગરૂપે આ રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરાયો છે। આ દ્રશ્યો જુઓ, જે દ્રશ્યોમાં રસ્તા પરથી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક લો લેવલ બ્રિજ છે, ત્યાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે અને ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે આ રસ્તાઓ હાલ તો બંધ કરવામાં આવ્યા છે। રસ્તા પરથી પાણીનો પ્રવાહ એ પ્રકારે વહી રહ્યો છે જાણે કે નદીઓ વહેતી હોય। જો કે તકેદારીના ભાગરૂપે હાલ તો આ તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। જાણકારી છે કે તાપીના વાલોડના 5 જેટલા લો લેવલ રસ્તા છે અને સોનગઢના 2 જે એવા રસ્તા છે એને બંધ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે। આ સાથે ડોલવણ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો। વ્યારા અને વાલોડ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે વ્યારા સહિત વાલોડ અને ડોલવણ વિસ્તારમાં ભારે વરસાદના દ્રશ્યો સામે આવ્યા। વ્યારાની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે। વ્યારામાં ભારે વરસાદને પગલે તકેદારીના ભાગરૂપે શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે, કારણ કે રસ્તા પર ભારે પાણીનો ભરાવો કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ યથાવત છે અને ગત રાત્રિથી વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે તાપી જિલ્લાના જનજીવન પર અસર જોવા મળી રહી છે। જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફ વ્યાર અને વાલોડ તાલુકામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે। જો વાત કરીએ તો ગત રાત્રિથી વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે તાપી જિલ્લાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે બાળકો શાળાએ નથી જઈ શકતા। તો બીજી તરફ વાત કરીએ તો ડોલવણ અને વાલોડ તાલુકાના જે 2 ગામો છે, જ્યાં અવરજવર કરતો જે માર્ગ છે એના પર આવેલ કોઝવે પાણી ફરી વળતા અવરજવર પણ અટકી પડી છે, જેમાં ડોલવણ તાલુકાના પીઠોદરા ગામ અને વાલોડ તાલુકાના ધમોદલા ગામ ખાતે જે આ કોઝવે આવેલ છે જેના પર પાણી ફરી વળવાના કારણે ગામનો સંપર્ક હાલ તૂટ્યો છે, જેના કારણે અવરજવર અટકી પડી છે। તો વાત કરીએ તો તાપી જિલ્લામાં હાલ પણ વરસાદ યથાવત છે, જેના કારણે જનજીવનને અસર જોવા મળી રહી છે। તાપી જિલ્લાના 7 તાલુકામાં હાલ વરસાદ યથાવત છે। અક્ષય બધાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી। તો તાપીની મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। પાણીની આવક થતા નદી કિનારે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। વરસાદની વચ્ચે હાલ ગ્રામીણ વિસ્તારના 7 જેટલા માર્ગ બંધ હાલતમાં છે। વાહન વ્યવહાર બંધ કરીને વૈકલ્પિક માર્ગ અપનાવવા માટે તંત્રએ લોકોને અપીલ કરી છે। આ સાથે મીંઢોળા નદીની આસપાસ જે લોકો રહે છે એ લોકોને પણ નદીના પટમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। તાપી જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે। તો વાત કરીએ તો મારી પાછળ છે વ્યારાનગરમાંથી પ્રસાર થતી આ મીંઢોળા નદી જે 2 કાંઠે વહેવા પામી છે અને ભરપૂર માત્રામાં મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ છે। તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો એ જ રીતે તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસેલા વરસાદના કારણે આજે રોજ વરસાદના જોર વધ્યું છે, જેના કારણે તાપી જિલ્લામાં કુલ 7 જેટલા ગ્રામીણ વિસ્તારના માર્ગોને પણ તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે। અક્ષય બધાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।